નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ઇટાળવા ગામના ઐતિહાસિક ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરના કબજા મુદ્દે વિવાદ વકર્યો। ન્યાયની શોધમાં ટ્રસ્ટીઓ ડીવાયએસપીને શરણે। નવસારીના ઇટાળવા ખાતે આવેલ વર્ષો જૂના અને ઐતિહાસિક ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરના સંચાલન અને કબજાને લઈને વિવાદ ઘેરો બન્યો છે। છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગજગ્રાહ વચ્ચે આજે મંદિરના ટ્રસ્ટના પ્રમુખ છગનભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ન્યાયની માંગ સાથે નવસારી એસપી કચેરીની મુલાકાત લીધી હતી। ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી છું। અમારું મંદિર ઇટાળવા ગામ ખાતે આવેલ છે અને એનો અમે રજૂઆત માટે આજે અહીંયા નવસારી ડીવાયએસપીના કચેરીમાં આવેલા અને ત્યાં અમે રજૂઆત કરી તો એનો એ લોકો એવું કે ભાઈ જો અમારા હાથમાં કબજો આપવાનો નથી, જે થર્ડ પાર્ટી ઘૂસી ગયેલા છે એ લોકોના માટે અમે અમારું ન્યાય મળે એ હિસાબે અમે અહીંયા રજૂઆત કરવામાં આવેલા, પણ અમને એવું કહે કે અમારા કબજામાં એ મેટર આવતો નથી આવું જણાવેલ છે। તો હવે અમે એ પોલીસ સ્ટેશનમાં જો અમને ન્યાય નહીં મળતો હોય તો અમે ક્યાં જઈએ? અમે કેવી રીતે અમે ન્યાય મેળવીએ? ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યો છે કે મંદિર સાથે કોઈ લેવા દેવા ન હોય તેવી ત્રીજી વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે મંદિરનો કબજો પચાવી પાડવામાં આવ્યો છે। મંદિરના ટ્રસ્ટી અલ્પેશભાઈ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા 18-19 વર્ષથી રામુભાઈ દ્વારા મંદિરનું સુવ્યવસ્થિત સંચાલન કરવામાં આવી રહ્યું છે। જોકે ગત 14 ફેબ્રુઆરી 2025ના રોજ હરીશભાઈ દેશમુખ નામના વ્યક્તિએ અસામાજિક તત્વોને સાથે રાખી ધાકધમકી આપીને મંદિર પર જબરજસ્તીથી કબજો જમાવી લીધો છે। આક્ષેપ મુજબ આ વ્યક્તિ દ્વારા મંદિરના તેમજ દાનપેટીના તાળા પણ તોડી નાખવામાં આવ્યા છે। ટ્રસ્ટીઓએ વધુમાં ઉમેર્યું કે હરીશ દેશમુખનો મંદિર કે ટ્રસ્ટ સાથે કોઈ જ સત્તાવાર સંબંધ નથી, તેમ છતાં એટ્રોસિટી જેવી ખોટી ફરિયાદો કરવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે। સમસ્યા એવું છે કે એક ત્રિલોકેશ્વર મહાદેવ નામનું મંદિર છે ઇટાળવા ગામમાં। હવે એ વર્ષોથી રામુભાઈ એટલે કે ત્રિલોકેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીના પ્રમુખ છે ને હું પણ ટ્રસ્ટી છું। હવે આજે 18 થી 19 વર્ષથી મંદિરનું સંચાલન કરતા હતા અને ગત 14 ફેબ્રુઆરી 2025ના રોજ હરીશ દેશમુખ નામના વ્યક્તિએ ધાક ધમકી આપી માણસો લાવી જબરજસ્તી મંદિરનો કબજો લઈ લીધો છે। એના તાળા તોડી નાખ્યા છે, દાન પેટીનું તાળું તોડી નાખ્યું છે ને મંદિરનો કબજો જબરજસ્તીથી લઈ લીધો છે। એને ટ્રસ્ટ સાથે મંદિર સાથે કઈ લાગતું ઓળખતું નથી, છતાં પણ એ માણસે જબરદસ્તીથી અમને ધમકી આપી, બરાબર એટ્રોસિટીનો કેસ મૂકી દેવા આવી બધી ધમકી આપી ને મંદિરનો કબજો જબરદસ્તીથી લઈ લીધો છે। કેસ અમે જીતી ગયેલા છે ચેરિટીમાંથી, અમારી પાસે નવસારીનો હુકમ છે, સુરતનો પણ હુકમ છે, છતાં પણ એ માણસ મંદિરનો કબજો છોડવા તૈયાર નથી અને આ વિશે અમે લેખિતમાં અરજી પણ આપી હતી, પણ પોલીસ વાળાએ અમને કોઈ ન્યાય નથી આપ્યો। આજે ડીવાયએસપી સાહેબ સમક્ષ અમે આવેલા હતા કે અમને ન્યાય મળે। હવે સાહેબ લોકો એમ કહેતા છે કે કબજો કરવાનું કામ અમારું નથી તો અમને ન્યાય કોણ આપશે? ને આ જે થર્ડ પાર્ટી માણસ છે એને કઈ લાગતું હોતું નથી મંદિર સાથે કે કોઈ ટ્રસ્ટ સાથે, અમને ન્યાય કોણ આપશે? આ મામલે સૌથી વધુ નારાજગી પોલીસ તંત્રના વલણને લઈને જોવા મળી છે। ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર તેમની પાસે ચેરિટી કમિશનર નવસારી અને સુરતની કોર્ટના હુકમો પોતાની તરફેણમાં હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। અગાઉ પોલીસ મથકે રજૂઆત કરવા છતાં આ બાબતે અમારા અધિકાર ક્ષેત્રમાં આવતી નથી તેવો જવાબ મળતા ભક્તોમાં રોષ છે। ટ્રસ્ટના પ્રમુખ છગનભાઈ પટેલે વ્યથા ઠાલવતા કહ્યું કે જો પોલીસ સ્ટેશનમાંથી જ ન્યાય ન મળતો હોય તો સામાન્ય જનતાએ ક્યાં જવું? હાલમાં ટ્રસ્ટીઓએ ડીવાયએસપીને રૂબરૂ મળીને યોગ્ય તપાસ કરવા અને મંદિરનો કબજો મૂળ ટ્રસ્ટને સોંપવા માંગ કરી છે। જો આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ શક્યતા સેવાઈ રહી છે। તો આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।